નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા અમદાવાદ ખાતેથી લાંચિયા કર્મચારીની ધરપકડ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર આ કામે હકીકત એવી છે કે અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ અને ટીઆરબીના માણસો વાહનોને રોકી લાયસન્સ, પીયુસી, રોંગ સાઇડ, નો પાર્કિંગ, ઓવરલોડિંગ વગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ 100 રૂપિયાથી 3000 સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે ડિકોયરનો સહકાર મેળવી સદર માહિતી સંબંધે ડિકોયરને સાથે રાખી ડિકોયની શક્યતાઓ તપાસતા રખિયાલ 4 રસ્તા ટ્રાફિક પોઈન્ટ રખિયાલ અમદાવાદ ખાતે આરોપીઓ ડિકોયરનું લોડિંગ વાહન ઊભું રખાવી ડિકોયરને મેમો ન ફાળવાના બદલામાં ડિકોયર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી ₹200ની લાંચની માંગણી કરી। ₹200 લાંચની રકમ સ્વીકારી અને લાંચના ડિકોય છટકા દરમિયાન તેઓ પકડાઈ ગયા હોય ત્યારે આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક અધિકારી તરીકે ડીએન પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ અને સુપરવિઝન અધિકારી તરીકે કેવી ચુડાસમા, મદદનીશ નિયામક એસીબી અમદાવાદ એકમનાઓ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે। આ સાથે જ આ કામગીરી દરમિયાન આરોપી વિશાલ સુરેશભાઈ પટનીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।